આજે અમારે કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે અમારા જિલ્લા પ્રમુખ, અહીંના આથાડુંગરીના સરપંચ રતનસિંહભાઈ, નેવસિંહભાઈ, અમારા ભંગિયાભાઈ, તમામ સરપંચોની આગેવાનીમાં પાર્ટીના ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો 8000થી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે। એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી 5000થી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે। અમારે ભંગિયાભાઈ રાઠવા છે બીટીપીમાંથી 2000થી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે। સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે। ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ડેડિયાપાડામાં આવી રહ્યા છે। તો તમે વિચાર કરો, 15 દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા અને ફરી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે, ધમકાવે છે, જેલોના ડર બતાવે છે કે તમે 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ, નહીં તો આમ થશે તેમ થશે। ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે, આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે, ત્યારે પણ અમે ડર્યા નથી અને આવનારા દિવસોમાં પણ અમે નથી ડરવાના। એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15મી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ, ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં 1 લાખ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થનમાં જોડીશું। અમારી આના પહેલાંનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો, એ ભાજપના લોકોએ ત્યાં જ મંડપ બનાવીને એ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા, પણ આથાડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાનીમાં, જિલ્લા પ્રમુખની આગેવાની, હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી। વિકાસ મહોત્સવ કાઢે છે, અમૃત મહોત્સવ કાઢે છે, હમણાં ગૌરવ યાત્રા કાઢી। અલ્લાભાઈ, એ તો બધું છે જ, બાળકોને શિક્ષણ જોઈએ છે, અહીં બાળકો કુપોષણથી પીડાય છે, સિંચાઈનું પાણી જોઈએ, રોડ રસ્તા જોઈએ છે, રોજગાર જોઈએ છે, એની વાત કોઈ કરતું નથી। બસ રાષ્ટ્રભાવના। અહીંયા શિક્ષણ માગીએ એટલે ભારત પાકિસ્તાન, અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ, અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના। એટલે આ બધી આત્મનિર્ભર બનવાની, એક પેડ માં કે નામ જેવા બોગસ યોજનાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે। પણ લોકો હવે સમજી ગયા છે, આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે। જે પ્રકારે હમણાં અતિવૃષ્ટિથી, કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે, તો સરકારે 1 અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। હવે તમે વિચાર કરો, 43 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ 1 હેક્ટરના 20 કે 22,000 રૂપિયા આપીશું એવી વાત મૂકી છે। 100% નુકસાની થશે તો જ વળતર મળવાનું છે। 50% નુકસાનીમાં તમને 7,000 મળશે, 8,000 મળશે। એટલે આ લોલીપોપ છે। સરકારે વીમા યોજના ચાલુ કરવી જોઈએ, જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું જ છે, એને 50,000 રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ, એવી અમારી માગણી છે।